બિલીડા બેદલનો સંગ ના કરીએ, બિલીડા બેદલનો સંગ ના કરીએ. હંસલો ને બગલો બેઉ બેઠા સરોવર પારજી. હંસલો ને બગલો બેઉ બેઠા સરોવર પારજી. રંગ બેઉ ના એક છે, રંગ બેઉ ના એક છે, એનો ચારો એક જ નાય. બિલીડા બેદલનો સંગ નાય, બિલીડા બેદલનો સંગ નાય. અજ બેદલ મુકેતી મીઠા બોલે, નિવાણીમાં બ્રહ્માંડ ડોલે. બિલીડા બેદલનો સંગ નાય, બિલીડા બેદલનો સંગ નાય. આ કોયલ ને કાગ બેઉ બેઠા બાકેરી ડાળીએ. કોયલ ને કાગ બેઉ બેઠા આંબા કેરી ડાળ. રંગ બેઉ ના એક છે, રંગ બેઉ ના એક છે, એની વાણી એક જ નાય. બિલીડા બેદલનો સંગ નાય, બિલીડા બેદલનો સંગ નાય. અજ બેદલ મુકેતી મીઠા બોલે, નિવાણીમાં બ્રહ્માંડ ડોલે. બિલીડા બેદલનો સંગ નાય, બિલીડા બેદલનો સંગ નાય. બેદલ મુખેથી મીઠા બોલે, એની વાણીમાં ભરમંડ ડોલે. બિલીડા બેદલનો સંગ ના કરીએ. ખૂબ જ કડવા અનુભવની વાત કરી છે સંતોએ, ભક્તોએ. અહીંયા એવા બેતરફી બોલનારા વ્યક્તિઓને, બેતરફી વ્યક્તિ બોલનારા હોય છે મિત્રો, તો એનો વિશ્વાસ ના કરતા. એવા આપણા ભક્ત રતનદાસ બાપુ કહે છે. અને આવું સુંદર એક પ્રાચીન ભજન મિત્રો, ખૂબ જ પ્રાચીન ભજન છે આ, અને એને હું આપને શીખવાડવા જઈ રહ્યો છું. તો નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત. હું મહેશ સોલંકી, મ્યુઝિક ટીચર અને લોક ગાયક. આપ સર્વ મારા વાલા દર્શક મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ MS સોલંકી અને અમારા મ્યુઝિક ક્લાસ, શિવમ મ્યુઝિક ક્લાસમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો પધારો અમારી આ ચેનલમાં અને અમારા ક્લાસોમાં, અને ખૂબ જ સંગીતનું પદ્ધતિસર શાસ્ત્રીય જ્ઞાન પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરો. ચાલો દર્શક મિત્રો, સમય વધુ ના બગાડતા આપણે હું હાર્મોનિયમ પર લાવું છું. તો આપ હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ સર્વ વસ્તુ લઈને બેસી જાઓ અને એક એક બાબત લખતા જાઓ, સમજતા જાઓ. તો પધારો હાર્મોનિયમ ઉપર. તો હવે દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને આપ પણ તૈયાર થઈ ગયા હશો હાર્મોનિયમ લઈ.
તો સર્વપ્રથમ આપણે મિત્રો અહીંયા સ્કેલ જોઈ લઈએ. આનો 3 સફેદ કરી છે અને 3 સફેદ કેવી રીતે ગણવાની મિત્રો? આ 1 2 અને 3, તો 3 સફેદ કરી છે. અને આ જે સાઉન્ડ છે મિત્રો એ તમારા હાર્મોનિયમમાં 4 સફેદમાં આવશે આ સાઉન્ડ. તો આપ 4 સફેદથી ગાજો અથવા 3 સફેદથી ગાજો. અને કયા સ્વર લેવાના છે જોઈ લો મિત્રો. સા રે ગ મ પ ધ ની સો રે, અને પછી આ તાસકનો સા બનશે, બરાબર. પછી તાસકનો આ રે લેવાનો છે મિત્રો. રે સો ની ધ પ મ ગ રે સા. અને આ મંત્ર સપ્તકનો શુદ્ધ ની પણ લેવાનો છે મિત્રો. ની સા, આ રીતે લેવાનું છે, બરાબર છે. તો જો દર્શક મિત્રો, સર્વપ્રથમ પહેલી લાઈનમાં લખી છે, એ બેદલ મુખેથી મીઠા બોલે, એની વાણીમાં ભરમંડ ડોલે, બેલીડા બેદલનો સંગ ના કરીએ. તો જોઈએ પહેલાં તો સા છે એ છે, એ પહેલાં એનો આલાપ આપ્યો છે, એ 7 ઉપરના સા ઉપર છે. તો જો અને બેદલ બેદલ સરે સ, મુખેથી સ સ, મીઠામાં સા છે, મીઠા એમાં સા છે. અને બોલેમાં કોમળ નીચે, આ કોમળ નીચે બોલે એમાં નીની, અને એનીમાં એની ની ધપ. ને પછી લખ્યું છે વાણીમાં ભરમંડ ડોલે. તો એ જુઓ મિત્રો કેવી રીતે લખ્યું છે. વાણીમાં પ પ પ પ પ પ ભરમંડ પધ પમ. ભરમંડ કેવી રીતે લખ્યું છે? પધ પમ. અને ડોલે ગરે સા. અને પછી લખ્યું છે બેલીડા બેદલનો સંગ ના કરીએ. તો જો કેવી રીતે લખ્યું છે બેલીડા, કેવી રીતે લખ્યું છે જો, બેલીડા ગ મ પ, બેલીડા બેદલનો. હવે બેદલ કેવી રીતે લખ્યું છે? પ પ પ, બેદલ. અને નોમાં મગરે નો. પછી સંગ ના કરીએ, સંગમાં મગરે, સંગ નામાં સા છે, સા કરીએમાં સા છે, સા. તો હવે હું આખું મુકડું ગાઉં છું, તમે જો મારી આંગળી પર. બેદલ મુકેથી મીઠો બોલે, નિવાણીમાં ભરમંડ ડોલે, બેલીડા બેદલનો સંગ ના કરીએ, બેલીડા બેદલનો સંગ ના કરીએ. તો આ રીતે આ મુકડું છે મિત્રો. હવે દર્શક મિત્રો, આગળ અંતરો બતાવતા પહેલાં આપને એક વિનંતી કરું છું કે આપના ખૂબ જ ફોન કોલ્સ આવી રહ્યા છે અને વોટ્સઅપ પર પણ આપ લખીને મોકલો છો, કોમેન્ટ બોક્સ ઉપર પણ લખીને મોકલો છો કે સર અમારે ક્લાસ કરવા છે તમારી સમક્ષ. તો આપ દર્શક મિત્રો અમારી સમક્ષ ક્લાસ કરવા માંગતા હોય તો અમારા આ સ્પેશિયલ ક્લાસ છે. એક જ વ્યક્તિ મારી સમક્ષ બેસી અને ભણે છે અને 1 કલાક લાંબો ક્લાસ છે અમારો. તો આ સ્પેશિયલ ક્લાસ છે અને આપ જોડાવા માંગતા હો તો અત્યારે સ્ક્રીન ઉપર જો સંપર્ક નંબર આપ્યો છે અમારો, ત્યાંથી આપ કોલ કરી અને સર્વ માહિતી મેળવી અને અમારા ક્લાસમાં જોડાઈ અને ફેસ ટુ ફેસ મારી સમક્ષ બેસી અને એક બાબતનું જ્ઞાન આપ પ્રાપ્ત કરી શકો છો. કેવી રીતે રાગોને સમજવા, રાગોની ઉપાસના કેવી રીતે કરવી અને રિયાઝો કેવી રીતે કરવા, અવાજને બુલંદ કેવી રીતે કરવો, સ્પીડમાં હાર્મોનિયમ કેવી રીતે વગાડવું, મ્યુઝિક કેવી રીતે વગાડવું, એ સર્વ બાબત હું ક્લાસોમાં શીખવાડી રહ્યો છું. તો આપને ક્લાસમાં જોઈન થવાની ઈચ્છા હોય તો રાત્રે 8 થી 10ની વચ્ચે આપ કોલ કરજો, તો આપને સર્વ માહિતી આપવામાં આવશે. તો ચાલો દર્શક મિત્રો, હવે આપણે આગળ અંતરો જોઈએ. તો અંતરો કેવો છે? હા, હંસલો ને બગલો બેઉ બેઠા સરોવર પારજી. બરાબર છે. તો હવે મંત્ર સપ્તકના શુદ્ધની ઉપર આવશે અને હા ગાજો મિત્રો, આવી રીતે ગાજો.
તો આની નીચે મંદ્ર સપ્તકનો શુદ્ધ ની. અને હંસલો કેવી રીતે લખ્યું છે? હંસલો લો. તો હંસ, હંસમાં ની, હંસ. અને લો કેવી રીતે લે? લો લો સારે અને નેમાં સા, ને ને. અને પછી લખ્યું છે બગલો રે. બગલો 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 સાસારે સાસારે બગલો. બેવું બેવું બેવુંમાં ગમપ, બેવું. અને બેઠામાં પપ, બેઠા. સરોવર 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 મમ ગગ, મમ ગરે, મમ ગરે સરોવર. પાર. હવે પાર કેવી રીતે લખ્યું છે? મગ રેસા જી, જીમાં રેસા કરજો, જી. અને પછી લખ્યું છે હેજી રંગ બેવના એક જ છે, એનો ચારો એક જ નાહી. બેલીડા બેદલનો. તો હેજી રંગ બેવના એક જ છે. એ આગળ પહેલી લાઈનમાં આપણે ગાયું હતું, હે બેદલ મુખેથી મીઠા બોલે. એ રીતે એને ગાવાનું છે મિત્રો. બરાબર છે? તો હું અહીંયા ગાઈ નાખું છું. હેજી રંગ બેવના એક છે, એનો ચારો એક જ ના. બેલીડા બેદલનો સંગ ના કરીએ. તો આ રીતે મિત્રો આ કમ્પોઝિશન છે અને રાગ ખમાજ પર આધારિત છે કમ્પોઝિશન.